નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર તમને ધોરણ 9ને લગતા વિજ્ઞાન, એસએસ, ગુજરાતી તમામ સ્વાધ્યાય સોલ્યુશન મળશે, એટલે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ઓકે। અને ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, એન્યુઅલ એક્ઝામ દરેકના IMP મળશે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી સૌથી પહેલો વિડીયો તમને મળે। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશન તરફ આગળ વધીએ તો નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો? આ તમને દરેક એક માર્ક્સમાં પૂછાઈ શકે છે। સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી, તો શું આવશે? બાષ્પીભવન। પછી એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી ઉદ્ધર્વપાતન, બરાબર? અહીંયા આવશે ઉદ્ધર્વપાતન, ઓકે। વાત કરીશું ધાતુના નાના કણોને મોટર કારના એન્જિન ઓઇલમાંથી ગારણ, જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી ક્રોમેટોગ્રાફી, માખણને દહીંમાંથી સેન્ટ્રીફ્યુગેશન, પછી તેલને પાણીમાંથી વિનકારીગરની, ચાની પત્તીની પીવા માટે બનાવેલ ચામાંથી ગારણ, રેતીમાંથી લોખંડની ટાંકણીઓને ચુંબકીય અલગીકરણ, ઘઉંના દાણાને ભૂસાના બીજામાં કહેવાય છોતરા, ઉપણમાંથી, બરાબર? માટીના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી, તો નિતારણ અને ગારણ। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું પ્રશ્ન નંબર 1 જોઈ શકો છો તમે। વાત કરીશું પ્રશ્ન નંબર 2। ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગારણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો। તો એની અંદર જવાબ છે, એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો, ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો। પછી ત્રીજું છે, આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર કરો, ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે। આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે। પાત્રમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો, અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય હોય છે। ગરણી વડે દ્રાવણને ગાળો, ગરણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપમાં ગારણ તૈયાર થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ જશે તમારો પ્રશ્ન નંબર 2। હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 3। પ્રજ્ઞા 4 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યના ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે। 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતુલિત બનાવવા માટે પર્યાપ્ત છે, જે નીચે દર્શાવેલા કોષ્ટક પ્રમાણે આપેલ છે। તો આ પ્રમાણે કોષ્ટક આપેલું છે, તમે જોઈ શકો છો। હવે આના પ્રમાણે આપણે પ્રશ્નના ઉત્તર જોઈશું। તો જો 313 કે તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ છે? તો 313 કે તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું હોય? 62 ગ્રામ હોય, બરાબર? માટે 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન 62 ગુણ્યા 50 ભાગ્યા 100 કરશો એટલે તમને 31 ગ્રામ મળશે। તો જુઓ, આનો જવાબ આ પ્રમાણે આવશે, દાખલા પ્રમાણે આવશે, ઓકે। બી આવશે, પ્રજ્ઞા 353 કે તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પડવા મૂકે છે। જેમ દ્રાવણ ઠંડુ પડશે ને તેમ તેનું અવલોકન શું હશે? સમજાવો। તો દ્રાવણને ઠંડુ પડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે। શું મળશે? પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે। વાત કરીશું નંબર સી। 293 કે તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો। આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા વધુ હશે? તો 293 કે તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા નીચે મુજબ છે। તો અહીંયા પોટેશિયમ નાઇટ્રેટ 32 ગ્રામ, સોડિયમ ક્લોરાઇડ 36 ગ્રામ, આ તમારે યાદ રાખવું પડશે, બરાબર? પોટેશિયમ ક્લોરાઇડ 35 ગ્રામ, એમોનિયમ ક્લોરાઇડ 37 ગ્રામ, બરાબર? 37 ગ્રામ, આ મિસ્ટેક છે, ઓકે? 37 ગ્રામ આવશે, ઓકે। 293 કે તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે। તો અહીંયા તમારો જવાબ મળી ગયો, કયા ક્ષારની દ્રાવ્યતા વધુ હશે, ઓકે। વાત કરીશું ડી।
ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે? જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં શું થાય? વધારો થાય. વાત કરીશું પ્રશ્ન નંબર 4. ઉદાહરણ સહિત સમજાવવાનું છે સંતૃપ્ત દ્રાવણને. બરોબર, તો સંતૃપ્ત દ્રાવણની તમને વ્યાખ્યા પૂછાય, સંતૃપ્ત દ્રાવણનો અર્થ પૂછાય, સંતૃપ્ત દ્રાવણ એટલે શું પૂછાય, તો તમારે આ લખવાનું છે. નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહેવાય. દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ. વાત કરીશું શુદ્ધ પદાર્થ. તો એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. દાખલા તરીકે સોનું, ચાંદી. આ તમને વ્યાખ્યા પ્રમાણે બી પૂછાઈ શકે છે. બરાબર, વ્યાખ્યામાં કલીલ મોસ્ટ આઈએમપી છે. જે વિશ્વમાંગ પ્રણાલીમાં, કાં તમે એવું લખી શકો, જે પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ અને દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થા મળે. બરાબર, શું? દ્રાવ્ય પદાર્થ અને દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થા મળે તો આવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. પછી દાખલા તરીકે દૂધ, ચીજ, ધુમાડો, વાદળ વગેરે. વાત કરીશું નિલંબન. જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત દ્રાવણ કહે છે. બરાબર, અને દાખલા તરીકે બેરિયમ સલ્ફેટ, જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ વગેરે. વાત કરીશું હવે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 નીચે દર્શાવેલ દરેક સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. તો સોડા વોટર, લાકડું, હવા, જમીન, વિનેગર, ગળેલી ચા. તો આને તમારે સમાંગ મિશ્રણ કયું છે? તો સોડા વોટર, હવા, વિનેગર, ગારેલી ચા. વિષમાંગ મિશ્રણ લાકડું અને જમીન. બરાબર. વાત કરીશું પ્રશ્ન નંબર 6. તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ મળે તો પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે. આ યાદ રાખજો, દરેકનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ હોય છે, નિશ્ચિત હોય છે. એટલે ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 સેલ્સિયસ હોય. વાત કરીશું પ્રશ્ન નંબર 7. નીચેના પૈકી કયા શુદ્ધ પદાર્થોનું સમૂહમાં મૂકી શકાય? તો અહીંયા તમારા આ બધા આપેલા છે. બરાબર, આ પ્રમાણે એનો જવાબ લખવાનો છે. તો આપેલ પદાર્થો પૈકી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય. તો જો આમાંથી આપણે નક્કી કરવાનું છે, જે પદાર્થો આપેલા છે એમાંથી નક્કી કરવાનું શુદ્ધ પદાર્થો કયા છે. તો આપણને ખબર પડી ગઈ, બરફ છે, બરાબર, લોખંડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, મર્ક્યુરી છે. બરાબર, આ બધા શું છે? શુદ્ધ પદાર્થો. વાત કરીશું પ્રશ્ન નંબર 8. નીચે દર્શાવેલ મિશ્રણમાંથી દ્રાવણને ઓળખો. તો માટી, દરિયાનું પાણી, હવા, કોલસો, સોડા વોટર. આમાંથી દ્રાવણો કયા છે? તો છે એક તો દરિયાનું પાણી, પછી હવા અને સોડા વોટર. ઓકે, આ છે એનો જવાબ. બરાબર. વાત કરીશું પ્રશ્ન નંબર 9. નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવશે? તો ટિન્ડલ અસર કોણ દર્શાવશે? તો દૂધ દર્શાવશે અને એક સ્ટાર્ચનું દ્રાવણ દર્શાવશે. બરાબર છે. તો આ બંને, આ તમારો જવાબ છે. આ 10 થોડું મિસ્ટેક છે, બીજું બધું સાચું છે. ઓકે, આવી રીતે તમે લખી શકો જવાબ. એનો જવાબ તમે આ રીતે લખી શકશો. વાત કરીશું આગળ પ્રશ્ન નંબર 10. નીચેના તત્વને સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાના છે. તત્વ, સંયોજન અને મિશ્રમાં આ બધું તમારે આપેલું છે. એમાંથી તમને ઓળખવાનું છે કે કયા તત્વ છે, કયા સંયોજન છે, કયા મિશ્રણ છે. બરાબર. હવે આપણે એનો જવાબ જોઈએ. તો જવાબની અંદર દેખો, તત્વની અંદર આવશે સોડિયમ, સિલ્વર, ટીન અને સિલિકોન. બરાબર. સંયોજનમાં આવશે કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ. મિશ્રણમાં આવશે માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા અને રુધિર. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 10નો જવાબ છે. બરાબર, સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. વાત કરીશું પ્રશ્ન નંબર 11. નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે? તો છોડની વૃદ્ધિ, લોખંડનું ઘટાડવું, લોખંડનો ભૂકો અને રેતીને મિશ્રણ કરવા, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, પાણીનું ઠરવું, મીણબત્તીનું સરગવું. તો આમાંથી રાસાયણિક ફેરફાર કયા છે? તો આની અંદરથી છોડની વૃદ્ધિ, બરાબર, લોખંડનું ઘટાડવું અને ખોરાકનું રાંધવું. આ 3 શું છે? રાસાયણિક ફેરફાર. ઓકે, તો આઈ હોપ કે આ સ્વાધ્યાય સોલ્યુશન તમને ગમ્યું હશે, તમે નોટ ડાઉન કર્યું હશે સ્વાધ્યાય સોલ્યુશન. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો. અને હા, સ્વાધ્યાય સોલ્યુશનનો ચેપ્ટર નંબર 1 તમે ના જોયું તો જલ્દીથી જાઓ અને જોઈ લો. વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.